હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે। તેમ છતાં આરોગ્ય કર્મચારી સરકાર સામે લડી લેવાના મૂડમાં જ છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે 9મો દિવસ છે। ગ્રેડ પે સુધારણા, ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ પર આરોગ્ય કર્મચારી અડગ છે। આજે અનેક મહિલા કર્મચારીઓ પોતાના સંતાનોને લઈને ઉપવાસ છાવણી પર પહોંચ્યા છે। સરકાર જ્યાં સુધી વાત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે। છોકરાને લઈને આવવું તો અમારા માટે અઘરું તો છે, તડકો છે એટલો, અમારી હારે અમારા છોકરાએ પણ હેરાન થાય છે। તો અમારી 2 માંગણી છે એ સરકાર પૂરી કરે વહેલા તો અમારા માટે બહુ સારું કહેવાય છે। એક છે ગ્રેડ પે અને એક અમારે ખાતાકીય એક્ઝામ જે રદ કરે। એક નિર્ણય કરીને ઉતર્યા છીએ કે આ વખતે જીઆર ઠરાવ ન થાય, અરે આખું ગુજરાત સાફ કરી નાખો। આનાથી પણ વિશેષ જો આમાં કાંઈ સજાની પાબંદી આવતી હોય તો પણ અમને કરો। અમે વિશેષ તમને કોરોના વખતે આ યસમામી લગાડવા નથી દીધો, યાદ રાખજો। સરકાર જે કંઈ સ્ટેપ લે એનાથી અમને કોઈ ફરક પડતો નથી। હવે અમારી લડાઈ વધુ ને વધુ દ્રઢ બનશે, કારણ કે ખોટી રીતે અમને છૂટા કરવાનો આદેશ કર્યા છે, એસમાં લગાવી છે। આ બધી જ વસ્તુ ખોટી